અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિ મનાવવામાં આવે છે, જેને મહાવિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। જ્યારે આજે મહાસુદ ચોથના મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારક યોગનો સમન્વય સંધાયો છે, ત્યારે વડોદરા શહેરના ગણેશ મંદિરોમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીના દર્શનાર્થે ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા। રિદ્ધિ સિદ્ધિના દેવને કરણના લાલ પુષ્પ, દુર્વા મોદક સહિત ઘી ગોળનો નૈવેદ્ય ધરાવાયો હતો। દાંડિયા બજાર, રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર સહિતના ગણેશ મંદિરોમાં ભક્તોએ વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીના દર્શન, અર્ચન તથા આરતી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે। એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે, એટલે આનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય। આવે છે સેંકડોની એની અંદર ભક્તો આવે છે સવારથી સાંજ સુધી। રામચંદ્ર ગોસ્વામી અને અમે પેઢીઓથી લગભગ 300-400 વર્ષથી અમારી પૂર્વજો પૂજા કરતા આવ્યા છે।